કઈ ખબર છે? ના બાપા ના હું હોનાની ખાંડ નીકળી. હોનાની ખાણ હા. એ ક્યાં છે વરી? અત્યારે પાછા જે આગળના ખેતરમાં આવ્યા ને તો તમે જો ભાઈ અત્યારે જો અમારા ખેતરની અંદર હાલત જો ભાઈ આ બધી જો આ બધીમાં પાણી જ પાણી હે જોશના એ ગઈ એટલે લીંબુની વાત કરતી હતી ને જોશના આ લીંબુ તમે જો ખાલી ભાઈ એક લીંબુ ઓછામાં ઓછું 250 300 ગ્રામનું હોય છે હે જોશના બીજું હું હા સમજી જાય હા લે આ તો હેલો એવરીવન કેમ છો બેક ટુ ભાઈ જોશના વ્લોગ ફરીથી એક નવો વ્લોગમાં તમારું સ્વાગત છે ને ભાઈ કેટલા દિવસ થઈ ગયા અંદાજે લગભગ જોશના 10-12 દિવસ થઈ જાય છે કા 10-12 દિવસથી સતત વરસાદ પડે છે ને હું જોશના છે ને ખેતરમાં આટો મારવાનો થઈ ગયા બોલો તો છે ને આજે અમે વિચાર કર્યો કે ભલે ગમે એટલો ગારો હોય ને જો ભાઈ છે ને પેલા તો બેના છપ્પલ નથી બરાબર ને જો આમાં છે ને એટલું લહટાણું થઈ ગયું ને કે જોશના હમણાં શું થતા હેર જોશના આમ સ્લીપ ખાતે પડતે રહી ગઈ બરાબર અને છે ને ભાઈ અત્યારે ખેતરની અંદર ખાલી બસ આપણે ભાઈ કહીએ ને કે ભાઈ ખેતરની અંદર આટો મારીએ ને તો એ રધી રહે એવા વળવા આપણા ખેતર બરાબર તો અમે જઈએ છીએ અંદર અને જો લીંબુડીમાં લીંબુ હોય તો થોડાક લીંબુ લેવાના છે બાકી જોશના કંઈક ગવાર કે રીંગણા કે એવું કંઈ હોય તો એ બધું ઉતારીએ અને નારિયેળ બારેળ કે કંઈ ખર્યું નથી ખેતરની પરિસ્થિતિ શું છે ને એ આજે ચકાસ કરવા દો બધી જોતા હોય ને આટો મારી હવે ભાઈ ને ભાઈ અત્યારે વરસાદ વરી ગયો ને તો અમારી ગાંડીગીરની લીલું સામ થઈ ગયું જો બધું જો તો ના હું ઊભી તું કે આ જોની વરસાદ વરહે તો નેદવા પીગા ન તો પડું તો જો ભાઈ એમાં કેવું ખડ થઈ ગયું જો નેદવા નથી કે વરસાદ રહી તો નેદે ને યાર આ બધી વરસાદ રહે તો બેદીમાં નેદાય છે કઈ ખબર છે? ના બાપા ના હું હોનાની ખાંડ નીકળી. હોનાની ખાણ હા એ ક્યાં છે વરી? તમને જ જો આપણે ખેતરમાં નીકળી. ક્યાં હાલ બતાય હાલ જો આ હોનાની ખાણ હા ભાઈ આ અમારા માટે જો ભાઈ અમારી એવડી નારડી છે આમાં પોટો આવી ગયો છે ને આમ તો કહીએ ને તો ભાઈ એક પ્રકારની હોનાની ખાણ છે કેમ કે ભાઈ સોનું જ છે જો પીળું જો ના ભાઈ અમારા માટે આપણે ખેડૂત માટે તો ભાઈ આ બધી જે પાક હોય ને બધી સોનું જ કહેવાય કેમ કે જે બધું હોય ને બધું આમાંથી જ હોય બરાબર હા મારે આમાં બનાવવાનો તો ભાઈ અમારે આમાં રોપ બનાવવા માટે સ્પેશિયલ વાવી હતી ને લોટણમાં છે ને પોટો આવી ગયો છે ને અમે 500 રૂપિયાની છોડ વેચીએ ને આમાંથી જ વેચીએ હે જોશના સીડીએ તમે વરી સડો ને તમે મને કહેતા હોય કે તું જા લાવ તો ઊભે બનાવી કા મને આવડે વાહ સરસ ભાઈ કેટલા દિવસ પછી પાછી અમે મોટી નારડીમાં આવ્યા ને જાતે જો ભાઈ અમારો જે એટલો ફોદીનો હતો ને બધી ફોદીનો જો જોશના શું થયો પાણી ભરવાનું એટલે ભરી ગયો કે હું ચોમાસામાં ફોદીનો ન રહે તો કેવો લીલો સમ હતો કા હવે વરસાદ રહે ને એટલે પાછો લીલો સમ જ થઈ જાય વરસાદના પાણીએ ફોદીનો ભરી જાય આને એટલી બધી ભાઈ ખબર છે જો જોશના આડી કહેતી હતી મારે રોપ બનાવવાનો હોય તો જો આ બે સીડી છે આના ઉપર અમે સળિયા 20 ફૂટની સીડી છે ને આને મારે બનાવવાનું હે જોશના જમરૂખ તો જો ક્યાં હે આર્યામાં જો પા ભાઈ જમરૂખ અત્યારે ભલે ઓય પા પાણી ખાઈ ગયા હોય ને જોશના એટલે આમાં શું થાય ખબર તને ઈયળ પડી જાય મેઠા તો જો ખાઈ હા એટલે જ ને ઈયળ પડી જાય એટલે આ ના ખવાય માંદા પડી જાય અત્યારે પાછા જે આગળના ખેતરમાં આવ્યા ને તો તમે જો ભાઈ અત્યારે જો અમારા ખેતરની અંદર હાલત જો ભાઈ આ બધી જો આ બધીમાં પાણી જ પાણી હે જોશના સબસબિયા કરવાની મજા આવે હા આને તો મજા આવે ને પછી માંદા પડ્યા હોય તો બાટલાને હોયું ખાવાની મજા જ આવે ને કા ના એવો ભાઈ આ બધી તાલિયા છે ને ભાઈ હમણાં ખરી ગયા કેમ કે હમણાં છે ને ભાઈ કેટલા દિવસથી આમાં ટાઈમ જ નથી મળતો ને ટાઈમ નથી મળતો એનું બેન રીઝન એ છે કે ભાઈ વરસાદ એટલો છે ને કે વાત જાઓ તો આમાં આવવું કેમ પછી મેળ ના આવે એ માટે તેને ખાસ તો ખાલી આજે છે ને 10-12 દિવસ થઈ ગયા ને હું જોશ કે હાલો ખેતરની પરિસ્થિતિ હું છે ને હાલત હું છે લીંબુ તો કેવડા લીંબુ હે હું તને આપણે નાખી દઉં આ બધી તાલિયા અટાણે આમાં હલાતું નથી કામ ન થાય કા આમાં લહરાતું જવાય પછી આમાં પડી તો કોક દાંત કાઢે જો જે લીંબુની વાત કરતી હતી ને જોશના આ લીંબુ તમે જો ખાલી ભાઈ એક લીંબુ ઓછામાં ઓછું 250 300 ગ્રામનું હોય છે હે જોશના કેવડા છે જો ભાઈ આ તમે ખાલી આ લીંબુ આ જમરૂખ જેવા લીંબુ લાગે આમાં રસે કેવડો નીકળે લાડવા જેવડા લીંબુ છે ત્યારે તોડી કાં લીધા તે લઈ જાય હવે આને બાકી ખોટા પાણીમાં ઓલા થઈ જાય કા એ ગઈ એટલે એમ તમે બીવરાવો ને તો જોશના બહુ ભીગા પડી જાય આમાં કઈ વિશ્વાસ ન કરે એટલે મારે છે ને ભાઈ આને પડવા ના દેવી પડે બાકી જો જોશના પડી જાય ને તો અમારું પછી બધી કામ અટકી જાય કોણ કામ કરે બધી રોટલા કોણ બનાવી દે શાક કોણ ના ભાઈ એ પછી મજા ના આવે આપણે ઘરવાળી હોય તો આપણે બધું કેવા છે ને કે આવું હોય આમ કરાય આમાં આ મિસ્ટેક હતી આમાં આ મિસ્ટેક હતી કામવાળીને આપણે કઈ કહી દીધું હોય જોશને તો એ કહી દે કાલથી તમારે જે ગોતલી છે ને મને કહેતા નહીં તો તમને ખબર પડે હા એટલે એવું ના કરાય બરોબર એટલે તું છે ને નિરાતે આવજો આપણે પહોંચી ગયા છે જમરૂખડી પાસે તો જો આમાં કેટલા બધી જમરૂખ છે તો ભાવે જો આમ આગળ વહી ગયા ને તો 2-3 જમરૂખ તોડી ને ખાઈ લો કેમ કે એ તો ખાવા દે નહીં એમ કે ચોમાસાનું જમરૂખ ન ખાવે તો 2-3 તોડી લઈએ તો હવે અમે જઈએ છીએ મારા મોટા બાપાની ઘરે અને ભાવેશ તો મોટથી આગળ વયા જ ગયા હતા તો જો અહીં મારી રાહ જોઈને ઊભા હતા હવે એને એના મિત્રનો ફોન
ફોન આવી ગયો એટલે એ વાત કરે, આપણે એની પાછળ પાછળ જઈએ. આપણે હાથમાં 2 લીંબુ લઈ લીધા અને જો આ મારા બાપાની નારેડીમાં પણ જો પાણી જ છે. હાલો જઈએ. અત્યારે ઘરે પહોંચી ગયા ને ભાઈ ફઈ મમ્મી કેટલા દિવસે આવ્યા હે? 4 મહિના થઈ જાય હવે એટલે ફઈ ક્યાં ઉઈ ગયા હતા? હા આવ્યો હતો તો હવે આજ રોકાઈ જાવ તો જોશના કંઈક બનાવી નાખે શું કે તો હે? તો મમ્મી હું બનાવીશું મમ્મી તો પછી બધા ખાય ગામમાં ને ગામમાં છે એટલે તો એ તો અહીંયા આવીને તો એમ જ કે ને બરાબર ને ભાઈનું ઘર બન્યા તો કહેવાય જ ને. હા ખાય જ નાખવાનું છે. તો હવે આજ છે ને રોકાઈ જાવ બીજું હું તો તમારી મારા ભાવેશને ખાવાનું હા સમજી જા હા આય કે દી ના કે તમે રોકાઈ જાવ તમે બનાવી દો. લે આ તો આ તમારી મમ્મી સામે લેતા પડ્યા હે કોઈ એમ ન હાલે ભાઈ તો એમણે તમે આ પૂરા અઘરા પડે. મારી મમ્મી હમણાં બનાવ્યા કેટલા દી છે અમે આપણે બનાવ્યા તેના 15 દી જાય છે. આજે બનાવીને કે એમાં તો ભાઈ ફઈ રોકાઈને તો ખાસ આજે કંઈક જમવાનું બનાવીશું બરાબર. રોકાઈને તો હું તમને કહી ઘણી વાર બેઠા અને ફઈને બધું વયા ગયા છે કેમ કે એ કહેતા હતા કે ભાઈ તમે વાતું જ કરો ભાઈ જોશના ખોટા ખોટી વાતું કરે ને કે મોઢામાં પાણી આવે એના કરતા કે હું ઘેરે નીકળી જાઉં કેમ કે આને કંઈ બનાવવાનું હોય નહીં બરાબર ને. મારે હમણાં એક વસ્તાન બનાવવાનું છે વસ્તાન બનાવવાનું છે બરાબર. વસ્તાનમાં તમને ખબર પડે એટલે ભાવેશને બનાવવાનું છે. જોશની વાત છે વસ્તાન બોલો કંઈક બનાવવાનું હોય ને શું કહે કે કંઈક જમવાનું કંઈક એટલે રેસીપી વસ્તાન એટલે એમાં શું હોય એ ઓલા લોકો સમજી જાય, તમે ન સમજો તો કેમ? ભાઈ તમે કોઈ સમજો ભાઈ વસ્તાન નો એટલે વસ્તાન એટલે ભાવેશને. એમને હમણાં તો તેમ કે હાલો બપોર થઈ ગયું છે અમારે સુઈ જવું આરામ કરવા જવું. ત્યાં હું જ જાઉં. મેડમ જો ભાઈ ફૂલ નીંદરમાં આવી ગયા ને તો જાઓ સુઈ જાઓ થોડી વાર પછી. ચિંતા છોકરાને ગળમાં ફૂલ નીંદર. બાકી પછી નક્ષભાઈ ઉઠી જાય તો શું થાય? ભાવેશ ગામમાં લઈ જાય. અત્યારે મેડમ વર્ગી ગયા છે ભાઈ ભીંડાનું શાક બનાવવા માટે. આજ હું જોશ ને ભીંડાનું શાક બનાવી નાખવાનું છે હું. ભીંડાનું શાક હો, થોડું મોરું ને તીખું તીખું. હા એટલે બીજા બધા પછી શું કરશે? તું ને હું તીખું ખાય. એ તો અલગ અલગ થતા હોય ને, આમ અલગ અલગ પાઠ કરવાના હોય. હા શું બોલ કેટલી ઘડી હોતી હતી હું આમ જો આખું મારી મને એ તું રેવા દે ની. 1:30 વાગ્યા હોતી, 2:30 વાગે નીકળી ગઈ રૂમ ની બહાર. અરે વાહ. તો આજે ભીંડાનું શાક ને રોટલા કે રોટલી? રોટલા હો. સારું લો બનાવી નાખો હાલો. અત્યારે વાગી ગયા 7:30 અને હવે આપણે બેસવાનું છે જમવા માટે. અને મેડમે બધું તૈયાર કરી નાખ્યું. જો તમે કઈ ઘટે જ નહીં ભાઈ. જોશના હોય ને ત્યાં બધી કઈ ઘટવાનો દે વધે ભલે કા. એમાં મીઠું મારવાનું ભાવેશનું કાંઈ નથી. હા ભાઈ જા ઓળખી ગઈ. બાકી છે ને થોડીક ઉપર તમારે આપણે કેદારભાઈ ને બાયુની ને બધીને છે ને થોડીક ઉપર રાખવી પડે વાંધો ના. બાકી ઓળખી ગઈ કા જોશના આ વખતે તો પકડી લીધો મને એમ ને. જો ભાઈ શાક જો જોશનાનું કેટલું મસ્તનું કંઈ ઘટે નહીં. બાકી ભાઈ દહીં છે અમારા માટે, આમાં કંઈક આથુણું હશે, બાકી રોટલા હશે, બાકી આમાં અમારે સાસ છે. હવે જમી લઈએ છીએ અને બસ આટલું લોકો કે આટલો. બાકી હવે બ્લોગ થઈ ગયો છે 8-9 મિનિટ જેટલો. બાકી બસ તમે લોકો જેટલો પ્રેમ આપો છો એના માટે થેન્ક યુ સો મચ. તો જોઈને તારે કંઈ કેવું છે બધાને કે જમવા બમવા? હાલો બધા જમવા. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ નાની એવી કરજો અને અમારું થોડુંક શેર કરજો કા વિડીયો તમે. તમારા બધાને ધ્યાન રાખશું, તમે બધા અમારું ધ્યાન રાખજો થોડું ઘણું. તો ફેમિલી જય દ્વારકાધીશ, જય મા મોગલ. એક ફરી નવા લોક સાથે મળીશું. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી. બાય બાય.